રેબનવાળા સસમા પહેરા રેબનવાળા સસમા પહેરા રોજ નવરા હોય વાંઢા રોજ નવરા હોય વાંઢા કોની પડે એન્ટરી વાંઢાની પડે એન્ટરી કોની પડે એન્ટરી વાંઢાની પડે એન્ટ્રી આજ મારા બેટા કોઈ નીકળતા નથી આ જાય આપણા ઘર આગળ આજ કોઈ દેખાતું નથી રામ 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 હું ગગાભાઈ એન્ટ્રી પડા રો ગગા આપણે વાંઢા માણસ શું આપણે ખાવું પીવું ત્રીસ દિનો મહિનો હે પણ ગગાભાઈ હા તમે કેદું ના વાત કરતા હતા હા કે મારા લગન મારા કેદી તમારા લગન થવાના છે પણ હવે કઈક કોક કન્યા વાવડા થાય લગ્ન થાય ને તમે કહેતા કે મારા દાદા જોવાઈ ગયા છે શું થયું પછી એ મારો ભાઈ એક છે એ જાતો નથી ક્યાંય તો તમારા ભાઈને કેવું જોઈએ ને કઈક રૂપિયા 5 નાખવા જોઈએ ખીજામાં ભાઈ એ બધી વાત હાશી પણ હવે આ બધું મારે હું આ કોઈ કાંઈ કોઈને કીધે ને નથી હવે તો આતંકવાદી બની જવું છે એવું ન બનાય ગગાભાઈ તો હું કોઈ છોડે ન દે પણ હું તો કોઈ નથી દેતા પહેલા તમે મોટી વાત કરતા હતા કે મારા લગ્ન થઈ જવાના છે આ મા મહિનામાં મારા ભાઈ ને ગામના ને તમારે ક્યાં કોઈને કઈ કેવું છે આવા તો 3 મા મહિના વી ગયા ભાઈ ઈ તો વીઆઈ જાય એમાં આમ નામ કરતો રહીશું તો હું વિયો જઈશ પણ હું કરવું ગગાભાઈ હા તમે જે વાત કરતા ને તમારા ભાઈ જોવા ગયા તા હા પણ ઈ જોવા ગયો તો જોવા મોકલો ત્યાંથી વાડજે મને કે પાણી વાળજે ને દવા છાંટજે મેં કીધું બધું કરી નાખું જોવા જતો એટલે આપણે તમારે બધું કામ જ કરવાનું ને તમારા ભાઈ કે એમ આ ઈ કામ કરે આપણે ઈ જોવા ગયો તો એટલે મને ભાઈ એમ નહીં ગગાભાઈ ઈ તમારા ભાઈ જોવા ગયા તા ને જો ઈના છોકરાનો હગાઈ થઈ ગઈ આ મા મહિનામાં લગ્ન છે તમારું કાંઈ કર્યું ઈ તો નથી કર્યું આ મને કાળ સડાઈમાં તું અતારમાં એમ નહીં આમ હાલે કાંઈ ગગાભાઈ ભાઈ ઈ નો હાલે પણ મારે આ શું કરવું તેથી જોવા મોકલ્યો તો ભેંસ ગોડીને આવ્યો હું મારી ભેંસ હારે પણ ગગાભાઈ આપણે નકરું કામ જ કરવાનું તમે 5 જણા કાકીને સમજાવો નકર મર્ડર થઈ જશે એકાદાનું પછી તેમ કાલ મને કહેતા ને ગગાભાઈ તમારા ભાઈ તમને કહી દે છે કે આટલું આ કામ કરી નાખજો આટલું આ કામ કરી નાખજો હાવ હાસી વાત ઈ ગગાભાઈ થોડોક હોશિયાર કરાય એમ હા પણ ઈ વિચાર કરું છે આજ તો હે ને ગામમાં જવા દે હમણે 4-5 વાંઢાને ભેગા કરીને આજ એનો વારો ગગાભાઈ ઈ જ કરાય ઈ જ કરવું છે હવે હા શું હમણે ગામમાં જવા દે હમણે એનો વારો ગગાભાઈ તલવારો તો લાવે ભાઈ તો આપણે રાખવાની જ છે કા 12 વટે સડવું છે ને કા વરઘોડે સડવું બે માંથી એક વાત કરી હારામ હારું જો ગગાભાઈ હમણે જવા દે ગામમાં વાંઢા બધા ભેગા કરું અને તમારા ભાઈ છે ને બહુ તૈયાર છે તમારે ભાઈ કામ જ કરાવી લેવાનું છે તો ભાઈ બા આ તે હાસુ કીધું બળદનો ફાટ એના દીકરાની હગાઈ કરાવી લે છે અરે તમને રાખવાના એમ નામ અરે એમ નામ ક્યાંથી રાખતા કેટલા વર્ષ થયા પણ તમારા બે માણસ સગમગ્યા થઈને ફરવું છે કેટલા વર્ષ થયા તમારા ઓલી મારી ભાઈ ભી રહ્યા રોજ વાડી આવી ને લ્યો હું દોહણકો નાખીને આવી હા ફલાણું કરો ગગાભાઈ થોડું કરો ગગાભાઈ થોડોક તમે મગજનો ઉપયોગ કરો ગગાભાઈ પણ ઈ બે માણસ ટીટિયા ફરવું લ્યો ત્યાં ફરવું કે જો તમારે નકરું કામ કરવાનું દવા છાંટવાની આ કરો તે કરો હા હા તે હાસુ ભાઈ બન હાલ હમણાં ગામમાં જાઓ 4-5 વાંઢા લઈને જાઓ આજ એનો વારો હા ગગાભાઈ જે કરો એ લ્યો હાલો હું નીકળું હવે મારે કામ છે હા તે રામે રામ રામે રામ ઈ નાખ્યા આજ આનો વારો છે આજ એનો આજ હમણાં એનો વારો છે ગગાભાઈ હું છે આ ક્યાં તમે ઉઘાડી તરવાડી લઈને આલ્યા મોહણિયામાં ઉઘાડે તલવારે લઈને આવ્યો શું કામ છે તો હું તમે આ જીધી લાખ્યો મને ના તમને પાણી વાળવા મોકલ્યા હતા પાન બોલમાં તું બોલમાં વૈજા ઘરે આલ માર ભાઈન બોલે જ તમે દવા છાંટવાની છે ખેતરમાં ભાઈન હજુ. કહી દીજે હમણાં ઘરે આવે હે આ તરવાડ ચેટી રાખો આમ હૈયે નહીં થાય હમણે ભાઈ જાય છે પેટ હોય રી તમારા તમે મારું હક પણ નું ક્યાંય કરો છો ઘોડે તમારા હકબણ નું ક્યાંય નહોતા હવે મોટો નહોતું. ઉંમર લાયક થઈ ગયો છે તો હું પેલા હું નાનો હતો જ નહીં તે નાનો હોય ત્યારે નાનો અત્યારે તો હું તે તારા બાપને કેવું પડે ને હમણે હું જા ઝાપા કૂતરી તે બાપ મારી ના જાય ઘોડે આમ જા માર કોઈ દેર ભાઈ ભાઈ બિહારે બાજે ગમે એનારે બાજે દેર તો એમ ના હાલે વાંઢાત ગમે એનારે બાજે કેમ
જાઓ તમે ખેતરમાં કામે જાઓ. ખેતરમાં ક્યાંય જવાનો નથી. તું આમ ઘરે જઈને મારા ભાઈને કહી દીજે. આજ જોવો તમારો વારો ચડાવી દેવો છે તમારા ભાઈને તો. મારા ભાઈને કહી દીજે તાર જે કેવું એ તું સોરેથી ને ઘંટો લઈને બંધાઈ આ દીજે. તમારા પગ ભાંગવી નાખવા છે. અરે તારે આ થાય એ ભાંગવી કરી નાખવા દીજે. તમારા. જાને ઝાપા કૂતરી શેડાળે. જો તમારા ભાઈને મોકલો. 80 વાંઢા લઈને આવું છું હમણાં ગામના. એ આવજે. હમણાં તારો વારો છે મારા ભાઈનો ને બેનો. શેડાળે. એ તારા પગ ભાંગવી નાખવા. હમણાં રે ગામમાં જવા દે મને. આજ જો એના પતરા ફેરવી નાખો. હેલો મોટરસાઇકલ કોને વચમાં મૂક્યો? ઓય આ કોનું છે? આ ગાડી લેવું લઈને હાલો. હમણાં ગામમાં જવા દે 80 વાંઢા ભેગા કરું. હાલો આ ગામના બધા વાંઢા આજ મારે સંકટમાં છો અત્યારે. તમે પછી બધા આવો. હાલો આજ આપડા ઓટીએ ઓલી ભાંગવી ને ઓટે. હાલો બધા ને મીટિંગ કરવી છે આજ. હમણાં ઓલા વાંઢા ને બૂમ પડે છે. હમણાં બધા આવવાના. એય બોલ બેટા, હું બોલે? કેટલા વરસ થયા તારા? લે, 26 થઈ ગયા. તો તારે મારા ઘરે કેમ લાકડે માકડું નથી બેઠું એમ ને? લઈ જા હેઠો. આવું નથી જોતું હજી લગન. આવો આવો. કાગડા કેટલા વરસ થયા? ભાઈ આઈન પા બે જા. તારું ય લગભગ તારે નેઠો નથી લાગતો. હા? કેટલા વરસ થયા? તારે જ બેક વધારે ઉંમરનો લાગે. 40 વર્ષ થઈ ગયા. 40 થઈ જાય એમને. તારે એને સામું જોતા કોઈ? ના. બે જા અહીંયા. આમ જો તમને બધા ભેગા કર્યા છે. કાલ હવે તમારો વારો આવશે ત્યારે આ ગગો તલવાર લઈને ઊભો હશે બધાની મોય. અને આજ હું તમને કહી દઉં છું મારા ભાઈએ મારીમાં બહુ મોટો અન્યાય કરી નાખ્યો. શું કર્યું? શું સોડે જોવા ગયો તો અને ભેંસ ગોડીને આવ્યો. મારે હું ભેંસ હારે પડવું અને એના છોકરાનો હગાઈ કરવાળે ઈ કે નાનો હતો તે હું નાનો હતો જ નહીં. આવડો મોટો ધરતીને પાથરો પીડ્યો. એટલે તમારે બધાને મારી હારે આવવાનું છે. બોલો શું કરશો? વાંધો ને. આવશો ને? આજવા તો વાંધો ને. હાલો હવે જાવું છે મારા ભાઈ પાસે. હાલો. હમણાં વારો એનો. હાલો રામ રામ ભાઈ. કા ધોબણ ભાઈ હારું ને? મજા મજા ભાઈ મજામાં. લ્યો બીડીયું પીવો લ્યો. લાવો લાવો. આ ઓલા છોકરાની ટીપુડીની હગાઈ કરી ને હા, તે હા. દુનિયા બીડીયું પડી હતી. હારું હારું લ્યો. તો કીધું ધોબણ ભાઈ આવે લ્યો બીડીયું પાવ. હા. નકર આ લોકડાઉનમાં બીડીયું ક્યાં મળતી? શું ભાઈ? આવો દીકરાના લગન કર્યા ધામધૂમથી? ના લગ્ન કરવાના છે. બાકી છે? આ મા મહિનામાં જ છે. હા હારામ હારું લ્યો. કંકોત્રી મોકલજો. આ મોકલી નકર તમને મિસ કોલ કરીશ. અને મેં સાંભળ્યું છે ભારતભાઈ હા કે તમારે એક ભાઈ બાકી છે. હા બાકી છે. કેટલા વર્ષ થયા ભાઈના? ભાઈના તો ઘણા વરા થયા. શાળે નાળા ગાળા જાય એટલે ક્યાંય મેળ નથી પડતો. પણ એક દી ગોતવા ગયો ને હા હા. કે કન્યા ન મળે ને ભેંસ મળે તો ભેંસ લઈને આવ્યો. હવે તો તમે એ ખોટું કર્યું કહેવાય. તમે દીકરી જોવા ગયા હોય ને ભેંસ લઈને આવો. પણ ફરીને ગયો પછી આ દીકરો ગમ્યો પછી અમારે શું ના પાડવી? ઈ બરોબર છે પણ થોડું આપણે એ કઈ હકમણ જાતું નથી કરવું. હે અને એ મારો ભાઈ મારી નજરમાં જ છે. આ તમે હગાઈની વાતો કરો છો. તમારા ભાઈને તમને કઈ ખબર છે? પણ મને બધી ખબર છે. એમે બે ઈ જ વાતો કરતા. હું પણ તમારો ભાઈ રહ્યો ને બજારમાં તરવાડું લઈને ફરે છે ગાંડાની જેમ. શું ભાભી વાત કરો છો? અરે એને વાંઢો વાંઢો વચ્ચે સડાવ્યો છે ગમે એમ હોય. હે અરે તરવાડું લઈને બધે દોડે છે. એટલે મને તરવાડ મારી નથી. મારો બોલો એને છું. હકમણની વાતો નથી કરતા. એની હકપણની જ આપણે વાત કરતા મેં એનું ન કીધું એ મારી ધ્યાનમાં જ છે. તમારી ધ્યાનમાં હોય તો વાટીને પરણાવી દો ને કોકના મરાવશે. પણ મારે ક્યાં એને પરણાવવા? થોડી ભેંસ છે તેને પરણાવી દેવો. તો ગગો બહુ ખોટું કરે છે. હવે ખોટું કરાવો શું કરવું? હવે ઈ ફરી ગયો સાવ. નકર એને ખડકાવી દો. પણ ઘણું ક્યાંક જડવું જોઈએ ને. હવે તમે તો ઘણા ગામડે ગામડે ફરો છો. આ ફરવું ઓય ભાવા. આ કોણ આવ્યું? આવ્યો તમારો ભાઈ આ મારો ભાઈ કીધો. ઓય આ કાકા આય. કોના લગ્નની વાત કરો? તારા તારા અરે ગગા તારા લગ્નની જ વાત વાંધો કરતા નહીં. આ નકર છોકરાનો વાત કરતા હોય પેલા નકર જોયું ને ધોબણભાઈ, જોયું ને? અલે તું બાપા કીધું આમ નહીં. શેઠી આ કહેવાય. નહીં, આમ નામ કરે કોઈ દીકરી દે. આ જોજો મારા કેટલા ભાઈ બંધ આયા આ બધે વાંઢા આ બધા વાંઢા છે. બધા વાંઢા છે. ઓનલાઈન ફોર્મ ભર્યા છે જે પાસ નથી થયો કઈ ના. અરે એની માના વાંઢા આના હું તને કહેતી ઈ હાથા કરે છે. ખોટાઈની છે ઈ. લે પણ તું તરવાર લઈને ફરતો જ બજારે. કે તલવાર લઈને ફરે ને તારો વાંઢા રાખો છે તો હું તલવાર લઈને ન ફરું. તરવાર લઈને
થઈને ક્યારે ફરવાનું હોય તારું ફૂલેકું હોય ત્યારે આડા દીએ ન હોય પણ હું થોડો ફૂલેકું ફરવા આવ્યો છું આ શેરી સપવા આવ્યો છું તો શું લેવા આવ્યો સપકો દેવા આવ્યો છું મને હા મારે કામ કરવું જો આમ તો કામ ન કરવું જોઈએ કામ તો કરવું પડે ગગાભાઈ. પણ બધું મારે જ કામ કરવાનું આ જો તો હું ધહણ પાવા કે રખડે છે ગગાભાઈ ધીમે ધીમે પછી થાય. આને બોલવામાં કાંઈક ભાન રખાવો આ વાંધાને ખાવાય નહીં દઉં જમવાય નહીં દઉં અને આમ તેમ જો કન્ડિશન કેવું છે એ ભાઈ કાંઈક માણસ પેટ નો થા કાલ ખાવા મને નહીં ભાઈ તને નો દે કાંઈ નહીં આ તારી અરે તમારા બે ભાઈના ટક્કામાં હું વહી જઈશ મારા ઘરે પણ આને કેમ ના કરે? સમજો તો પણ અત્યારે આ સમય એવો છે ક્યાં જવું આ પૂછડું આમ આમ કરીને બધું કરવું પડે ભાઈ બધું કરવું પડે હજી ભાઈ આવવા દે પણ તમે કાંઈક મારું કાંઈક કરો તો બાય આવે ને. પણ તારું ઈને બે ભાઈ આ બે ભાઈ બંધ વાતું જ કરી વાતચીત હાલે છે મારી. તારી વાતચીત હાલે છે આ ભાદરવો આવે એટલે તને તારી પરણાઈ દેવી છે હા એ તો મને ખબર છે તમે રફાળા દઈને મારી ભાદરવો આવે એટલે પરણાવી જ દેવાના જી. જો કેમ કેવડું કેવું બોલે અને ગગા ઓણ કેવો વરસાદ વર્યો છે કપા બળી ગયા છે હા અને આવતા મા મહિનામાં તારું પાકું. બાપુ પણ એમ ના થોભણ ભાઈ જો કોર મેં વાત કરી હા તો હા કે જોઈ આવી હા અને કોણ વાત કરી ઈ કે જોઈ આવી આવા તો વાયદામાં કેટલા એટલે વર્ષ ચોપનભાઈ હું ન જોઈ આવ્યો જોયા આ દીકરાનું કીધું દીનું કર્યું હવે તારું કાલ કરશું કેટલા વર્ષ આવી જાય હું કાલ કરશું પણ કાંઈક એનો તારું કાંઈક મેળ પડવો જોઈએ ને અમે કને પછી તારા જેવી હા, મોરી તારા જોઈ ને આટલું ભાઈ. નહીં ના છોકરાનું કરવાયું તો હું શું હું નહીં ધ્યાન ના, ના, તું છોકરો જ કહેવાનો. હું ધ્યાનમાં છો તું મારે બે હરખા મારે ક્યાં જવું એને કેમ થાય છે ને મારું કેમ હવે થાય છે? એનો સામેથી દીકરી દેવા આવ્યા મારે ના પાડવી નો ના પડે. તારા બાઈકમાં ભેંસી નથી શું કરવું તો મારે તો આને ભાવ જ લેવા હું બધાને અરવાડો ઉતરતો હશે એ ગગા ટાઢો પડ, ટાઢો પડ, ટાઢો પડ. બધું થઈ જાય છે ધર્મો ધર્મ. અને આ બધા વાંઢા આમ જ રહી ગયા આ વાંઢા બધા જો થઈ જાય તો કેમ ના કર માર ઘોડે ને ઘોડે બાર વટા સડવાના હે આમ તો જો તમે બે વિચાર કરીને વાત કરી લીજો ત્યાં સુધી જો એના છોકરાના ઘરે ક્યાંય લગન બગન ની વાત કરી ને તો એકાદન કાંઈક નહીં કે તને કહો છંડાવણી. હશે, તો મારા હશે. છોકરાના તો હું લગ્ન કરું જ તે ને એને થાગા થઈ ગઈ છે ટાઢો પડ, તો મારી કેમ ન થઈ જાય થઈ જાય છે. તારા પરાક્રમ પરાક્રમ કાંઈ નહીં તમે આમ નામ કરીને વાડીએ આ જો ને ગાંડા ખોડે તરવાડ્યું લેસ કોઈને ધ્યાનમાં ન આવ્યો વાડીએ ને વાડીએ રાખીએ પણ તું બે કાંઈક માણાના પેટ નો થા પણ હું નાણાનો પેટ ન જ આ છું તારા યાસાર છો આ કાંઈક તું આ તારો ભાઈ જો ને તું છો ઓલી પાદર નું કટકું છે એમાં મને ભાગે તું દેતો નથી પણ જે પરણાયા વગર તારી ભ્યા છે ઈ તું તો લઈ ગયો ગગા પાદરો ભાગ તો કેમ દે? પણ ભાઈ પરણા વગર દેવો નો દેવાય. હવે ઈનો નેઠો નથી ઈ ભાગનો નેઠો ક્યાં રાખશે તો પણ ભાઈ મારો તો ભાઈ બધા આ બધા વાંઢા મારા ભાઈ બંધ બરોબર હવે મને એક રૂપિયો નથી દેતો આ દવ કે હાટું ડમરી ચડાવી છે હશે, હું કહીશ. ભાવેશભાઈ, આ કરવા જેવું છે આપી એને 2 રૂપિયા કાંઈક થઈ ગયું. આ તો તમે એને સમજાવજો ઓહો, પણ તો પણ આ લોકડાઉન હતું તમને નથી ખબર પૈસો ક્યાંય છે હા તો હું જાઉં છું અને તમે આને સમજાવી દીજો હા હું સમજાવી. હા તો વાંધો ને હાલો એ વાંઢા જ્યાં આ વાંઢા તમને ઉપડો બાપા. હા જાઓ તમારા સ્થળે જાઓ જોયું ને આ વાંઢાનો ત્રાસ વાંઢાનો ત્રાસ. આમાં હારા ને સિવાય જેવું નથી અરે કીધી હો, લો. ભાવેશભાઈ. હાલો તારા ભાવેશભાઈ. તેના છે ને આ મારા ભાઈનું કે હા, ગગન હું નજરમાં ક્યાંક રાખજો ધ્યાનમાં લઈશ બાપા. એટલે એના શેલ હતા ને તો આપણે પિતૃ પાવાના જ છે આ શાલી વરા તો થયા છે. જય જય અમને ઈ આ પચા ઘોડા. હા, જી. પછી લીલ પાવાની જ રહે ને. આમ નામ કરે છે લીલ પાવાની લીલ છે. પાવાની જ રહે. હશે ને એને જોગવું હોય ધ્યાનમાં લઈશ. હા હાલો હાલો અરે ભગવાન, આ તો ભાઈ વાંઢા છે વાંઢા.